જય સોમનાથ, હર હર મહાદેવ. લો જી ગાઈસ, તો 2 વાગી ગયા છે આપણા 7:25 અને થઈ ગયા છે નાહી ધોઈને રેડી તૈયાર એકદમ ફર્સ્ટ ક્લાસ. જય સોમનાથ ને જય માતાજી સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો જો અમારા હોમ મિનિસ્ટરનું તો કામકાજ રેડી છે બધું. જય સોમનાથ. તો અહીંયા એમનો ચા બની રહ્યો છે, રોટલી ચાલુ છે અને બધું બાકી કામકાજ રેડી છે. આપણું દૂધ પણ રેડી થઈ ગયું છે અને આજે મિત્રો એક લોચો વાગી ગયો છે. સવારમાં બ્લોગ બનાવવામાં તકલીફ જેવું છે થોડું, કારણ કે આપણા મોબાઈલની બેટરી ખાલી 30% ચાર્જિંગ છે અને 7:30 વાગ્યા આપણે પહોંચશું 8:30 ઓફિસમાં, કલાક 1.5 કલાક. તો ચાર્જિંગના બહુ લોચાના કારણે સવારનો આપણો બ્લોગ બહુ એટલો મોટો રહેશે નહીં. તો ઠીક છે મિત્રો, સવારમાં જો ચા પાણી નાસ્તો કરી લઈએ. બીજું તો આજ કંઈ નથી, ઓનલી ફોર આપણે ભાઈ દૂધ છે તો દૂધને પીવાનું છે ને આપણે એના પછી શાંતિથી થોડી વાર જુઓ. આપણે આજે હાર્દિક ડી પટેલના બ્લોગ જોઈએ છે, કઈ રીતનું એનું કહેવાનું થાય છે બરાબર, અને એન્જોય કરવાનું છે બરાબર, મજા આવશે જિંદગીમાં. ચાલુ જાય છે આપણી વાત. તારી સાચી છે, પણ રાતે પછી નકરું ચાલુ રાખીને શું કેટલું ટકા ચાર્જિંગ થાય કે બરાબર. થોડો મોબાઈલનો આપણે યુઝ ઓછો કરવાનો અને જેટલું જોઈએ એટલું કહેવાય કે ફોન આવે તો ઠીક વાત છે, બાકી બીજું કાંઈ ખોટો મોબાઈલ મંતરવાનું નહીં. એટલે આપણે પહોંચી જઈશું બરાબર મિત્રો. તો આજના સવાર માટે આટલું, મળીએ સાંજે ફરીથી તમને. ચાલો મિત્રો, જય સોમનાથ. ભાઈ જુઓ વાગી ગયા છે 7:45 વાગવા આવ્યા છે અને કાલની જેમ આજે પણ અમારા હોમ મિનિસ્ટરે હજુ પણ રસોઈનું કોઈ પણ આયોજન કરેલું નથી. ધીરે ધીરે ગતિએ હાલ્યું જાય છે, પણ આજ કંઈક સ્પેશિયલ બનાવતા લાગે છે, જેથી કરીને મોડું થયેલું લાગે છે. શું કહેવું? તો જો તમને બતાવી દઈએ. અત્યારે હાલ અમારા રોટલી બંધાઈ ગઈ છે અને પૂરીને અહીંયા શાક બન્યું છે, પણ શાક છે સ્પેશિયલ. જોઈ લો, તમને થોડું દેખાતું છે તો અંદાજો મારી શકો શાનું છે બરાબર. ચલો તાણ. હા ચલો મિત્રો, માંડ રાતે કઈ એવો શબ્દ આવ્યો છે તો પછી આપણે બહુ પ્રેશર ના કરી શકાય, કારણ કે ખાવું હોય તો પછી આપણે થોડું ખમી જવું પડે, ન તો ખાધા વગર ના રહીએ બરાબર. અને આજની ગરમી તો કંઈક 42 ડિગ્રી પહોંચી, પણ મિત્રો ખરેખર અત્યારે હાલ કહેવાય ને કે આ રસોડામાં તો રાંધી શકે એ આ જ લોકો બરાબર. આપણે બાકી કહેવાય ને, આપણે તાપ સહન કરીએ કે પણ આપણે બોસનો તાપ ગમે એટલો સહન કરીએ કે પણ રસોડાનો તાપ આપણાથી સહન થાય નહીં. આપણે ગમે એટલું ઓફિસમાં ગરમા ગરમ થઈ જાય પણ સહન કરી લઈએ, પણ અહીંયા થાય નહીં બરાબર. એ તો આ જ કરી શકતી શક્તિ સ્વરૂપા જગદંબા કરી શકે બધું બરાબર. આપણે ક્યારેક અખતરા કરીએ પણ સક્સેસ થતા નથી. તો મિત્રો જો સાંજના હોલમાં આજે પનીરની સબ્જી બની રહી છે મસ્ત મજાની, અને ગરમી બહુ છે અને થોડો ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીના વિડીયો જોતા હતા. બજારમાં જઈને અને ખરીદી કરી, મસ્ત મજાની ગુલ્ફી વગેરે ખાધી અને બહુ એટલે આજનો દિવસ આનંદ મંગલ રહ્યો આપણો. હવે જમવાનું કેવું બને છે આપણે પછી તમને દેતા આવીએ. ત્યાં સુધી બનાવી લેજો અમારી સાથે બ્લોગમાં એન્ડ સુધી, બહુ જ મજા આવે છે. અને આજે જુઓ રસોઈ કમ્પ્લીટ ચાલી રહી છે, આપણો પાવડર બની ગયો છે અને રોટલી બોટલી બધું તૈયાર છે બરાબર. તો મળીએ થોડી વારમાં. ચાલો મિત્રો જુઓ થઈ ગયું છે આપણું જમવાનું તૈયાર. આ છે આપણું પનીરનું સબ્જી, ખીચડી, રોટલી. વાહ, ચાલો મિત્રો તો જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. આજનો તો પનીર ટીકા બનાવેલું છે અમારા હોમ મિનિસ્ટરે સરસ મજાનું. પેલા જમી લઈએ, કારણ કે હવે ગરમી એટલી છે ને કે પંખો બંધ કર્યા વગર વિડીયો બનાવવાનો એટલો મતલબ સાઉન્ડ આવતો હશે ને વિડીયોમાં તો મજા ના આવે. ઠીક છે મિત્રો, ચલો જમી લઈએ પછી કરીએ શાંતિથી. હા મિત્રો ખાઈ પીને રેડી થઈ ગયા, હવે ચાલીને પણ આવી ગયા. આજનો દિવસ એક આપણો આવો રહ્યો. ચાલો આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ ફરીથી નવા બ્લોગમાં. જય હિન્દ, વંદે માતરમ, ટેક કેર, બાય બાય.